એ આવો મહેમાન આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો બેસો. કરશન ભગત નથી દેખાતા? હા, કરશન ભગત ચારધામની જાત્રા જવાના છે અને એટલે બજારમાં નાસ્તો લેવા ગયા છે, ખરીદી કરવા ગયા છે. કોણ જાણે શું થતું હશે. મારી દીકરી મિલી સુશીલ, સુંદર અને સંસ્કારી છે, સારું ભણેલી પણ છે, છતાં લગભગ 27 છોકરાઓએ સામેથી ના પાડી છે. શું કારણ હશે? કંઈ સમજાતું નથી. ભગવાન જાણે. જે નિમિત્ત હશે તે થશે, જેવી મારા પરમ કૃપાળુ પરમાત્માની ઈચ્છા. કરશન ભગત, ક્યારે આવ્યા તમે ચારધામ જાત્રામાંથી? બસ હજુ તો ગયા મંગળવારે આવ્યો. પેલી હોનારતના લીધે રસ્તા ખરાબ થઈ ગયા હતા, તે સારા થયા છે કે નહીં? હા, રસ્તા તો વાહન ચાલે એવા થઈ ગયા છે. બહુ કઈ વાંધો
જો મિલી, હું તારી વાત સમજી શકું છું, એટલા માટે તો મેં તારી પાસે 10 દિવસનો ડિસ્કસ કરવાનો સમય લીધો છે. પછી આપણે કંઈક ડિસિઝન લઈએ. અરે પણ હું એમ નથી કહેતી કે તમે મારી શરત માનો, પણ હું લગ્ન ત્યારે જ કરીશ જ્યારે મારી શરત પૂરી થશે. તો હવે આનો રસ્તો શું છે? જો વિહાર, લગ્ન પછી તમે મારી સાથે રહેશો તો એક માની મમતા લાજે, અને હું તમારી સાથે મારા પિતાને એકલા મૂકીને આવીશ તો એક દીકરીના બાપનું ઋણ તૂટે. મારી આ જ શરતના કારણે આજ સુધી એક છોકરાએ મને હા નથી પાડી, પરંતુ હું દ્રઢ નિર્ણય કરીને બેસી છું. વિહાર, મિલી, તું તારી જગ્યાએ રાઈટ છું, પણ મારા મમ્મી પપ્પા મારા માટે ભગવાન છે. મારા મમ્મીએ મારા તોફાનો કાનોડાની જેમ જતા કર્યા છે, અને મારા પપ્પાએ એક પરમ મિત્રની જેમ મારો ઉછેર કર્યો છે. મારા મમ્મી પપ્પા મારા માટે ભગવાન સમાન છે, હું એમને નહીં છોડી શકું. પણ વિહાર, બસ સેમ એ જ રીતે મારા પપ્પાએ મારા મમ્મીના એક્સિડન્ટ બાદ એક મા તરીકેની ઘટાદાર વડલાની શીતલ છાયડાની જેમ મારી હરેક સીટ પૂરી કરી છે, અને મારી તમન્ના છે કે આ જીવન હું મારા પિતાની સેવા કરીશ, પછી ભલે ને મારા લગ્ન ના થાય. ઓકે, હું મારા પેરેન્ટ્સ સાથે આખી ડિટેલની ડિસ્કસ કરીશ, પછી આપણે કંઈક રસ્તો શોધીશું. જો મિલી બેટા, અમને તારી શરત મંજૂર છે. હા, પણ એ કઈ રીતે શક્ય છે? કઈ શરત? જુઓ શંભુભાઈ, મિલીની શરત એ છે કે એમના લગ્ન પછી તમે એમની સાથે જ રહો. શું શું વાત કરો છો તમે? હા પપ્પા. પણ બેટા, દીકરી તો સાસરે જ શોભે. અને હા, એક બાપ તરીકે મને દીકરીના ઘરનું પાણી પણ ન ખપે. જુઓ શંભુભાઈ, એ બધો સમય ગયો. હવે આ 21મી સદી છે. થોડાક નિયમો અને થોડીક માન્યતા તો આપણે બદલવી જ પડશે. આમને આમ તો આપણે સમય સાથે કઈ રીતે ઊભા રહી શકીશું? પણ આ કઈ રીતે શક્ય બને? આપણે મિલી અને વિહાની સગાઈ આવતા રવિવારે રાખીશું, અને લગ્ન દિવાળી પછી. પણ મારા પપ્પા? તમારા લગ્ન પછી એ આપણા ફાર્મ હાઉસમાં રહેશે, જ્યાં આપણા ઘરની બાજુમાં જ આવેલું છે. અને છતાં પણ એમને જો એકલું લાગે તો આપણા બંગલામાં પહેલા માળે રહેશે. આમે આપણું ઘર તો 2 માળનું છે, જેને રહેવાવાળા માત્ર 3. જો બેટા, તમે એક દીકરી તરીકેની ફરજ પૂરી કરો છો તો વિહાર એક પુત્ર તરીકેનું કર્તવ્ય. પણ રામજીભાઈ, આમાં સમાજ શું કહેશે? અરે શંભુભાઈ, સમયાંતરે સમાજનો નિયમ બદલવો જ પડે છે, અને હાલમાં તો એક નવી જનરેશનનો ઉદય થઈ રહ્યો છે, તો આપણે તે પ્રવાહમાં તરતા તો શીખવું જ પડશે ને. હા પપ્પા, અને આજના સમયે દીકરી એ સાપનો ભારો નથી, પણ એક અખંડ ઉર્જાનો શક્તિપાત છે, જેનાથી એક સંપૂર્ણ વિશ્વ અનન્ય દિવ્ય જ્યોતનો અહેસાસ કરે છે. હા અંકલ, મિલી સાચું કહે છે. અમારી કંપનીના ડિરેક્ટર એવા મિસ એન્જલ બત્રા પણ એક બાઉસ બિઝનેસ વુમેન છે. અને હા શંભુભાઈ, મિલી અને વિહારના લગ્ન બાદ આપણે વેવાય નહીં, પણ એક પરિવારની જેમ રહીશું. અને હા, આજ આપણી ફરજ છે. બહુ સારું. જે તમારી બધાની ઈચ્છા.